મજામાં. ગયા લેક્ચરમાં આપણે મેન્ડેલના એક સંકરણના પ્રયોગને આધારે F1 અને F2 પેઢીના તારણો વિશે ચર્ચા કરી હતી. ત્યારબાદ રેજિનાલ્ડ સી પ્યુનેટ દ્વારા આપવામાં આવેલા પ્યુનેટ સ્ક્વેરની મદદથી F1 અને F2 પેઢીમાં ઉદ્ભવતા જન્યુઓમાં કેટલા જનીન હોય, કેટલા પ્રકારની સંતતિ ઉદ્ભવે અને કઈ રીતે એનું જનીન પ્રમાણ અને સ્વરૂપ પ્રમાણ નક્કી કરી શકાય એની ચર્ચા આપણે કરી હતી. આજે આગળ વધીએ, એક નવો ટોપિક લઈએ. કસોટી સંકરણ એટલે શું? કસોટી સંકરણ એટલે શું? ચાર્ટ સહિત સમજાવો અથવા ચાર્ટ સહિત વર્ણવો. તો એક વાત ચોક્કસપણે હવે આપણે ક્લિયર કરી દીધી છે અત્યાર સુધીના લેક્ચરોને અંતે કે જીનોટાઇપ એટલે જનીન પ્રમાણ. મેન્ડેલના એક સંકરણના પ્રયોગનું જનીન પ્રમાણ આપણને મળ્યું છે 1:2:1, જ્યાં 1 સમયુગ્મી ઊંચા, 2 વિષમયુગ્મી ઊંચા અને 1 સમયુગ્મી નીચા. આવી ચર્ચા આપણે જનીન પ્રમાણ માટે કરી. જ્યારે ફિનોટાઇપ સ્વરૂપ પ્રકાર ખાલી માત્ર બાહ્ય દેખાવને આધારે 3 છોડ ઊંચા, 1 છોડ નીચો, 3:1 નું પ્રમાણ મેળવ્યું છે. હવે આપણે આજે એ જ ઘટના વિશે ચર્ચા થોડી આગળ કરીએ. તો એક વાત ચોક્કસપણે છે કે ગણિતીય સંભાવનાને આધારે મેન્ડેલના એક સંકરણનું પ્રયોગનું જનીન પ્રમાણ જીનોટાઇપ નક્કી કરી શકાય. ગાણિતિક સંભાવનાને આધારે જો ગઈ વખતનો પ્યુનેટ સ્ક્વેર તમને પરફેક્ટ યાદ હશે તો તમને ખબર છે કેપિટલ ટી સ્મોલ ટી F1 પેઢી, કેપિટલ ટી સ્મોલ ટી, કેપિટલ ટી ટી, કેપિટલ ટી સ્મોલ ટી, કેપિટલ ટી સ્મોલ ટી, સ્મોલ ટી ટી. એટલે જનીન પ્રકાર, ગાણિતિક સંભાવના, આમ તો આમ એ જો તોના આધારે આપણે નક્કી કરી શકાય. પરંતુ એક વાત ચોક્કસપણે છે કે માત્ર પ્રભાવી લક્ષણના સ્વરૂપ પ્રમાણ, જેને શું કહેવાય? ફિનોટાઇપ. ગાણિતિક સંભાવનાથી જીનોટાઇપ નક્કી કરી શકાય, પણ માત્ર પ્રભાવી લક્ષણના સ્વરૂપ પ્રકાર એટલે ફિનોટાઇપને આધારે એક સંકરણના પ્રયોગમાં છોડ સમયુગ્મી છે કે વિષમયુગ્મી તે નક્કી કરી શકાતું નથી. એનો મતલબ એમ થયો કે ધારો કે હું તમને એમ કહું કે મેન્ડેલના એક સંકરણના પ્રયોગના F2 પેઢીમાં 3 છોડ ઊંચા ને 1 છોડ નીચો. મેં ખાલી તમને આટલું જ કીધું છે, આગળનું બધું ભૂલી જાઓ. તો તમે કઈ રીતે નક્કી કરશો કે 3 છોડમાં કયો સમયુગ્મી ને કયો વિષમયુગ્મી? ખબર પડી ના? એવું તો કેવી રીતે નક્કી કરી શકાય? તો સ્વાભાવિક છે, F1 અથવા F2 પેઢીના ઊંચા છોડના
જનીન પ્રકાર ટીટી છે અથવા ટીટી એ આપણને ખબર નથી. તો ટીટી છે કે ટીટી એવું અનુમાન કરવા માટે પહેલા તો એવું અનુમાન થઈ શકે જ નહીં. એ તો આપણને ખબર પડી જ ગઈ, કારણ કે F1 પેઢી કે F2 પેઢીનું જનીન બંધારણ બહારથી તમને ખબર જ કઈ રીતે પડે છોડ ઊંચો છે આ F1 પેઢીનો છે કે F2? એવું તો અનુમાન જોઈને તો કરી જ ના શકાય સ્વરૂપ પ્રમાણને આધારે. તો હવે શું કરીશું? તો સ્વાભાવિક છે એટલા માટે F2 પેઢીના ઊંચા છોડનું જનીન નિર્ધારણ કરવા માટે F2 પેઢીના છોડનું જનીન નિર્ધારણ કરવા માટે નીચા એટલે સમયુગ્મી, કારણ કે એમાં બંને પ્રચ્છન્ન હોવાના ને. F2 પેઢીના ઊંચા છોડ એમાં સમયુગ્મી હશે ને વિષમયુગ્મી આપણને ખબર નથી. એટલે F2 પેઢીના ઊંચા છોડનું જનીન નિર્ધારણ સમયુગ્મી કે વિષમયુગ્મી ઊંચા એ નક્કી કરવા માટે નીચા છોડ સાથે કરવામાં આવતા સંકરણને કસોટી સંકરણ કહે છે. ચાલો ચાર્ટ સમજાવતા પહેલા એક નાની અમથી ઘટના જ્યાંથી શરૂ કરવી છે એટલે શરૂ કરીએ કે પિતૃ પેઢી તરીકે મેન્ડેલે પિતૃ પેઢી તરીકે કેપિટલ W એટલે જાંબલી પુષ્પ અને સ્મોલ w સફેદ પુષ્પ વચ્ચે પરફલન કરાવડાવ્યું. આપણને ખબર છે આમાં એક જ પ્રકારના જન્યુ ઉત્પન્ન થાય કેપિટલ W અને આમાં એક જ પ્રકારના જન્યુ ઉત્પન્ન થાય સ્મોલ w. તો આપણને ખબર છે F1 પેઢીના બધી જ સંતતિનું બંધારણ કેવું આવવાનું? કેપિટલ W સ્મોલ w. પણ બધા હશે કેવા? જાંબલી પુષ્પ. કેમ? કારણ કે પ્રભાવિતાને આધારે. હવે આ F1 પેઢીના જાંબલી પુષ્પ વચ્ચે સ્વફલન કરાવતા F2 પેઢીમાં શું મળશે? W સ્મોલ w સ્મોલ w સેમ એક સંકરણના ઊંચા વાળો છોડ હતો એ જ પરિણામ વાળો પ્રયોગ આ દર્શાવ્યો. આ તમારી સમજણ માટે છે, ખાલી જાણકારી માટે શરૂઆત કરવી હતી મારે, એટલે આને તમારે દોરવાનું નથી. હવે ચાર્ટ જે આની સાથે દોરવાનો છે એ ચાર્ટની શરૂઆત કરીએ. શું કર્યું? F2 પેઢીના ઊંચા છોડ, F2 પેઢીમાં ઊંચો આ છે અને ઊંચો આ છે, એટલે મારી પાસે F2 પેઢીના ઊંચા છોડના બે સંજોગો છે. હવે આમાંથી તમને ખબર છે બે પ્રકારના જન્યુ ઉત્પન્ન થાય, બંને કેપિટલ W.
અને આમાંથી તમને બે પ્રકારના જન્યુ મળે, કેપિટલ ડબલ્યુ અને સ્મોલ ડબલ્યુ. જ્યારે એણે આ F1 પેઢીના ઊંચા છોડનું અને આ બાજુથી અને આ બાજુથી એણે આવા ઊંચા છોડનું નીચા લક્ષણો, હવે નીચા એટલે પ્રચ્છન્ન લક્ષણ એટલે સફેદ એટલે સ્મોલ ડબલ્યુ. સફેદના બે જન્યુ બને, ડબલ્યુ. આમાં પણ ડબલ્યુ. હવે જરા ગણો, 4 સંતતિ મળે. આની જોડે આ કેપિટલ ડબલ્યુ સ્મોલ ડબલ્યુ, આની જોડે આ કેપિટલ ડબલ્યુ સ્મોલ ડબલ્યુ, આની જોડે આ કેપિટલ ડબલ્યુ સ્મોલ ડબલ્યુ, કેપિટલ ડબલ્યુ સ્મોલ ડબલ્યુ. બધામાં એક જ સરખું બંધારણ આવ્યું અને બધા પુષ્પો કેવા આયા? સફેદ. બધા પુષ્પો કેવા આયા? જાંબલી. આનો શું મીનિંગ થયો? તમને આ બંધારણ નહોતું ખબર, તમે ખાલી જાંબલી પુષ્પ ધરાવતા છોડનું સફેદ પુષ્પ સાથે સંકરણ કરાવ્યું F2 પેઢીના. તમે આ ભૂલી જાઓ, તમે ખાલી એટલું યાદ રાખો, F2 પેઢીના જાંબલી પુષ્પનો છોડ લીધો, સફેદ પુષ્પનો છોડ લીધો, સંકરણ કરાયું. જો બધા છોડ તમને જાંબલી મળે તો એનો મતલબ તમે લીધેલો છોડ કેવો હશે? સમયુગ્મી. હવે આ બાજુ આવો, અહીંયા પણ 4 પ્રકારના છોડ મળશે, કેપિટલ ડબલ્યુ સ્મોલ ડબલ્યુ, કેપિટલ ડબલ્યુ સ્મોલ ડબલ્યુ, સ્મોલ ડબલ્યુ સ્મોલ ડબલ્યુ, સ્મોલ ડબલ્યુ સ્મોલ ડબલ્યુ. એ 50% બે છોડ જાંબલી, બે છોડ સફેદ. એનો મતલબ જો તમે F2 પેઢીના જાંબલી પુષ્પ ધરાવતા છોડને લીધો હોય, કોની જોડે? સફેદ પુષ્પ સાથે. જો બધા પુષ્પ જાંબલી ધરાવતા હોય પુષ્પ, તો લીધેલો છોડ કેવો હશે? સમયુગ્મી. અને જો તમને 50% જાંબલી પુષ્પ વાળા અને નીચેના બે 50% સફેદ પુષ્પ વાળા, એને કહેવાય 1:1. 50% એટલે 1:1. જો 1:1 નું પ્રમાણ મળે તો તમે લીધેલો જાંબલી પુષ્પ વાળો છોડ કેવો હશે? વિષમયુગ્મી. આ પ્રમાણ મેં તમને એટલે ચોપડી વાળાએ આપણને કહી દીધું છે. તમારે શું જોવાનું? જાંબલી પુષ્પ ધરાવતો છોડ F2 પેઢીનો લેવાનો, લીધો. જાંબલી પુષ્પ ધરાવતો F2 પેઢીનો છોડ લીધો, તમારને જનીન પ્રકાર ખબર નથી અને તમે જાંબલી પુષ્પ ધરાવતા છોડનું સફેદ પુષ્પ ધરાવતા છોડ સાથે સંકરણ કરાવો. જો બધા છોડ જાંબલી પુષ્પ ધરાવે તો લીધેલો છોડ કેવો હશે? સમયુગ્મી. 50% જાંબલી ને 50% સફેદ, તો તમે લીધેલો છોડ કેવો હશે? વિષમયુગ્મી. અને એટલે જ મેન્ડેલના કસોટી સંકરણનું પ્રમાણ કેટલું આવ્યું? 1:1. રેડી? મોરલ ઓફ ધ સ્ટોરી, લાક્ષણિક કસોટી સંકરણ જે કરાયું એમાં કર્યું શું? શબ્દો તો લખવા પડશે ને, સમજ્યા તો બધું. આ તમારે લખવાનું નથી, આટલું તમારે લખવાનું નથી. આ જ ચાર્ટ દોરવાનો છે, પેમ્ફલેટમાં આપેલો છે. આ તમારી સમજૂતી માટે હતો. લાક્ષણિક કસોટી સંકરણમાં કર્યું શું? લાક્ષણિક કસોટી સંકરણમાં
પ્રભાવી સ્વરૂપ પ્રકાર દર્શાવતા છોડને, મારે લખવું તો અહીંયા જનીન બંધારણ તમને બતાવવા માટે, એટલે આપણે તમારે પેપરમાં બી લખવું જ પડશે. કરવાનું શું? પ્રભાવી સ્વરૂપ પ્રકાર ધરાવતા છોડનું, કે જેનો આપણે જનીન પ્રકાર નક્કી કરવાનો છે, એનું પ્રચ્છન્ન, પ્રચ્છન્ન હંમેશા સમયુગ્મી જ હોય, કારણ કે પ્રભાવી હાજર હોય તો પ્રચ્છન્ન વ્યક્ત થાય જ નહીં, એટલે પ્રચ્છન્ન હંમેશા સમયુગ્મી જ હોય. એટલે પ્રભાવી લક્ષણ ધરાવતો છોડ જેનો જનીન પ્રકાર નક્કી કરવાનું છે તેનું પ્રચ્છન્ન સમયુગ્મી છોડ સાથે સંકરણ કરાવ્યું, આને કસોટી સંકરણ કહેવાય. જેને કારણે આવા સંકરણથી સંતતિઓનું વિશ્લેષણ કર્યું અને એના પરથી આપણને ખબર પડી કે જો લીધેલો F2 પેઢીનો છોડ જાંબલી પુષ્પવાળો સમયુગ્મી હશે તો બધા જ પુષ્પો જાંબલી આવશે, અને જો આપણે લીધેલો F2 પેઢીનો જાંબલી પુષ્પવાળો છોડ વિષમયુગ્મી હશે તો 50% જાંબલી અને 50% સફેદ પુષ્પ ધરાવતા છોડ મળશે. આને મેન્ડેલના કસોટી સંકરણનું 1:1 નું પ્રમાણ કહે છે. અહીં તમારો સવાલ પૂરો. અહીંથી શરૂ કરી આ જ ચાર્ટ લખવાનો અને વર્ણન લખવાનું. મેં પેમ્પલેટમાં એક એક્સ્ટ્રા ચાર્ટ આપ્યો છે જેને સવાલમાં લખવાનો નથી, જેને સવાલમાં લખવાનો નથી, પણ શીખવાડું. ચલો શીખવાડું તમને. સેમ આવો જ પ્રયોગ છે, પણ એ ચાર્ટ ખાલી તમને કસોટી સંકરણને સમજાવવા માટે વધારે સારી રીતે સમજાવી શકાય એટલા માટે. ચાલો આ ચાર્ટ લખવાનો નથી હો. ફરી એકવાર ચોખવટ કરીએ કે ધારો કે આપેલો છોડ ઊંચાઈ માટે સમયુગ્મી પ્રભાવી છે. મેં તમને પ્રયોગ કરવા માટે એવું કહી જ દીધું છે કે લીધેલો છોડ સમયુગ્મી પ્રભાવી છે. હવે સમયુગ્મી પ્રભાવી હોય એટલે તમે શું કરશો? એને નર ધારી લો. સમયુગ્મી પ્રભાવી તેનું બંધારણ શું હશે? કેપિટલ ટીટી. ધારો કે માદા છોડ, એ તો ફિક્સ જ છે, કસોટી સંકરણમાં બીજો સજીવ હંમેશા કેવો હશે? પ્રચ્છન્ન. બીજો સજીવ કેવો હશે? પ્રચ્છન્ન. તો એનું બંધારણ ટીટી. ચાલો એમની વચ્ચે સંકરણ કરાવીએ. જો આ નર હોય તો નરમાં બંને જન્યુ એક સરખા, આ માદામાં પણ જન્યુ બંને સરખા. ગઈ વખતે કીધું તું એક લક્ષણ બે જનીન બે જન્યુ, સંતતિ કેટલી? 2 દુ જન્યુનો વર્ગ 4. ટી 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 ટી. શું મળ્યું મને? પરિણામમાં મળ્યું 100% બધા જ છોડ કેવા? ઊંચા. તો મારે આનું તારણ આપવું હોય તો શું કહી શકાય? આ મારો છોડ કેવો છે? આપેલો છોડ મારો કેવો છે? સમયુગ્મી પ્રભાવી. ચાલો ધારવાનું છે ફરી વાર, આના માટે જ સમજી રહ્યા છે કે ધારો કે આપેલો છોડ ઊંચાઈ માટે વિષમયુગ્મી છે પ્રભાવી. વિષમયુગ્મી પ્રભાવી, ફરી પાછું એ જ નર માટે વિષમયુગ્મી પ્રભાવી એટલે ટીટી, માદા માટે એ તો પ્રચ્છન્ન જ હોય. ચલો એમની વચ્ચે સંકરણ કરાવો તો એ આના બે જન્યુઓ ટી ટી, એ આના બે જન્યુ સ્મોલ ટી સ્મોલ ટી. ચલો કરો ટી 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 ટી. આ દર્શાવે છે 50% ઊંચા 50% નીચા, એટલે કે 1:1. આનું શું તારણ? આ વિષમયુગ્મી પ્રભાવી છે.
આ તમને એક્સ્ટ્રા સમજૂતી આપી. ખબર પડીને કસોટી સંકરણમાં કેમ કરવાનું કસોટી સંકરણ? એટલા માટે કરવાનું કસોટી સંકરણ કે F2 પેઢીના છોડનો જનીન પ્રમાણ સમયુગ્મી છે કે વિષમયુગ્મી એ નક્કી કરવા માટે પ્રચ્છન્ન છોડ સાથે કરવામાં આવતા સંકરણને કસોટી સંકરણ કહેવાય. આ કસોટી સંકરણનું કમ્પ્લીટ એક્સપ્લેનેશન થયું. એક સંકરણના પ્રયોગના નિરીક્ષણને આધારે તેના વારસાગમનને આધારે અને એક સંકરણના પ્રયોગમાં મેન્ડેલે કરેલું નિરીક્ષણ એમાં એને જોવા મળ્યું વારસાગમન અને મેન્ડેલે પોતાની એટલે તેની સમજણને આધારે બે નિયમો રજૂ કર્યા જે આજે મેન્ડેલના આનુવંશિકતાના નિયમો અથવા સિદ્ધાંતો તરીકે ઓળખાય છે. મેન્ડેલે એક સંકરણના પ્રયોગમાં કર્યું નિરીક્ષણ, એનું વારસાગમન અને પોતાની સમજણને આધારે નિયમો રજૂ કર્યા અને આ નિયમો આજે આનુવંશિકતાના સિદ્ધાંત અથવા નિયમ કહેવાય છે. જેમાં પ્રથમ નિયમ અથવા એને પ્રભુતાનો નિયમ કહે છે. પ્રથમ નિયમ અથવા એને પ્રભુતાનો નિયમ. જ્યારે બીજાને દ્વિતીય અથવા બીજો નિયમ અથવા વિશ્લેષણનો નિયમ કહેવામાં આવે છે. એક પ્રભુતાનો નિયમ ને બીજો વિશ્લેષણનો નિયમ. શરૂ કરીએ પહેલો પ્રભુતાનો નિયમ. પ્રભુતાનો નિયમ અથવા એને પહેલો નિયમ કહેવામાં આવે. લો ઓફ ડોમિનેન્સ પ્રભાવિતાનો નિયમ છે. શું કહે છે આ નિયમ? તો એક લક્ષણોનું નિર્ધારણ કારકો નામના સ્વતંત્ર એકમો દ્વારા થાય છે. નંબર 2 એમાં ને એમાં જ એટલે નિયમ કન્ટિન્યુ છે. કારકો હંમેશા જોડમાં હોય છે. 3 જો કારકની જોડના બે કારકો પૈકી અસમાન હોય, જો કારકની જોડમાં બે કારકો હોય, જો બે કારકો અસમાન હોય તો તેમાંથી એક કારક બીજા કારક પર પ્રભાવી હોય છે. એક કારક બીજા કારક પર પ્રભાવી હોય છે.
આને મેન્ડેલના એક સંકરણના પ્રયોગને આધારે રજૂ થયેલો આનુવંશિકતાનો પ્રથમ પ્રભુતાનો નિયમ કહે છે. ફરીવાર, લક્ષણોનું નિર્ધારણ, લક્ષણોનું નિયંત્રણ કારકો નામના એકમો દ્વારા થાય. કારકો હંમેશા જોડમાં હોય અને જો કારકની જોડમાં બે કારકો અસમાન હોય તો એક કારક બીજા પર પ્રભાવી હોય છે. એનો મતલબ એક કારક પ્રભાવી અને બીજો પ્રચ્છન્ન હોય છે. આને આધારે શું આ નિયમ સમજી કઈથી શકાશે? આની સમજૂતી આપવી હોય તો સામાન્ય રીતે એવું કહે છે કે F1 પેઢીમાં ફક્ત એક જ પિતૃનું અભિવ્યક્ત થવું. અત્યારે આપણી પાસે તો જે પરિણામ છે યાદ કરો, F1 પેઢીના બધા છોડ કેવા આયા હતા? ઊંચા હતા તો વિષમયુગ્મી ને, કેપિટલ T સ્મોલ t બંને હાજર હતા તો બી બધા કેવા આયા? ઊંચા. તો F1 પેઢીમાં ફક્ત એક જ પિતૃનું અભિવ્યક્ત થવું અને F2 પેઢીમાં બંને પિતૃના લક્ષણોનું અભિવ્યક્ત થવું, બંને પિતૃના લક્ષણોનું અભિવ્યક્ત થવું આ નિયમ દ્વારા સમજાવી શકાય છે. આ નિયમ દ્વારા સમજાવી શકાય છે. જાગો, F2 પેઢીનું પરિણામ 3:1 હતું. તો 3:1 માં સમયુગ્મી ઊંચાઈ હતા, નીચાઈ હતા અને બંને પિતૃ સંમિશ્રણ વગર. તો એ આના મદદથી સમજાવી શકાય છે. એટલે 3:1 નું પ્રમાણ પણ સમજી શકાય છે. 3:1 નું પ્રમાણ સમજી શકાય છે. આને મેન્ડેલનો આનુવંશિકતાનો પહેલો નિયમ કહેવાય. બીજો નિયમ જોઈએ, વિશ્લેષણનો નિયમ. વિશ્લેષણ એકલું છે, વિશ્લેષણનો નિયમ એને લો ઓફ સેગ્રેશન કહેવામાં આવે. વિભાજિત કરવું તે લો ઓફ સેગ્રેગેશન, લો ઓફ સેગ્રેગેશન કહેવામાં આવે. એટલે એકબીજાથી છૂટા પડવું તે. તો આ નિયમ શું કહે છે? આ નિયમ એ તથ્ય પર આધારિત છે, આ નિયમ એ તથ્ય પર આધારિત છે. એનો મતલબ એ ઘટના પર આધારિત છે કે LL એટલે વૈકલ્પિક કારકો, LL એકબીજા સાથે મિશ્ર થયા વગર સાથે રહે છે. લો ઓફ સેગ્રેગેશન એટલે વિશ્લેષણનો નિયમ એ તથ્ય પર આધારિત છે કે LL એકબીજા સાથે મિશ્ર થયા વગર સાથે રહે છે અને F2 પેઢીમાં પુનઃ અભિવ્યક્ત થાય છે. F2 પેઢીમાં બંને પુનઃ અભિવ્યક્ત થાય છે. સામાન્ય રીતે એવું કહે છે. કેમ આવું? કે ભલે આ તમારો નિયમ થઈ ગયો, નિયમ આટલો જ છે. હવે એની સમજૂતી, જેમ આ નિયમ મોટો છે આમાં આટલો જ નિયમ છે. આ નિયમ એ તથ્ય પર આધારિત છે કે LL એકબીજા સાથે મિશ્રિત થયા વગર એકબીજા સાથે રહે છે અને F2 પેઢીમાં બંને લક્ષણો પુનઃ અભિવ્યક્ત થાય છે. ભલે પછી
કે F1 પેઢીમાં ભલે પછી F1 પેઢીમાં એક પિતૃનું લક્ષણ અભિવ્યક્ત થતું ના હોય. એ સર આ શું આવ્યું? સિમ્પલ, ઊંચા છોડનું નીચા છોડ સાથે સંકરણ કરાવ્યું. F1 પેઢીમાં બધા જ છોડ ઊંચા આવ્યા, નીચાનું લક્ષણ પ્રદર્શિત ના થયું. તો ભલે પછી F1 પેઢીમાં એટલે કે છે શું હતા તો બંને ને કેપિટલ T સ્મોલ t બંને એલેલ હતા. એટલે કે છે કે પિતૃમાં બંને એલેલ બંને કારક હાજર હોય છે. બંને એલેલ હાજર હોય છે. જન્યુઓના નિર્માણ સમયે જન્યુઓના નિર્માણ સમયે કારકો એકબીજાથી, જન્યુ એટલે સજીવમાંથી બે પ્રજનન કોષો છૂટા પડશે ને જન્યુ, તો જન્યુઓના નિર્માણ સમયે કારકો એકબીજાથી અલગ પડે છે અને દરેક જન્યુમાં એક જ કારક દાખલ થાય છે. ફરીવાર, આ નિયમ એ તથ્ય પર આધારિત છે કે એલેલ એકબીજા સાથે મિશ્ર થયા વગર સાથે રહે છે. એટલે કેપિટલ T ને સ્મોલ t જે આપણે ભણીને આવ્યા છે એ જ અત્યારે ઉદાહરણ આપી શકાય. બંને જોડે હતા, બેનું મિશ્રણ ક્યાં આવ્યું? ના. પરંતુ F1 પેઢીમાં એક પિતૃ વ્યક્ત જ નથી થતા, તેમ છતાં F2 પેઢીમાં બંને અભિવ્યક્તિ દર્શાવે છે. બંને એલેલ બંને પિતૃમાં દર વખતે હાજર હોય છે. જન્યુઓનું નિર્માણ થાય, જન્યુઓ એટલે પિતૃમાંથી જન્યુ બને એ સમયે બંને કારકો એકબીજાથી સ્વતંત્ર રીતે અલગ પડે છે અને દરેક જન્યુમાં માત્ર એક જ જનીન દાખલ થાય છે. જન્યુઓના નિર્માણ સમયે કારકો એકબીજાથી અલગ પડે અને દરેક જન્યુમાં એક જ જનીન દાખલ થાય. એટલે જો સમયુગ્મી પિતૃ હોય તો બંને જન્યુ સમયુગ્મી પિતૃ હોય તો બંને જન્યુ એક સમાન પ્રકારના થાય. અને જો વિષમયુગ્મી પિતૃ હોય તો બંને જન્યુ અસમાન પ્રકારના હોય. જો સમયુગ્મી પિતૃ હોય તો બંને જન્યુમાં એક સરખા પ્રકારના જનીન દાખલ થશે. વિષમયુગ્મી હોય તો બંને જન્યુઓ અસમાન પ્રકારના, જેથી બંને એલેલ અલગ જન્યુમાં દાખલ થાય. પ્રથમ નિયમમાં તો એવી ચર્ચા આપણે કરી ચૂક્યા કે માત્ર કેપિટલ હાજર હોય તો સ્મોલ પ્રદર્શિત થાય નહીં, એટલે પ્રભાવી પ્રચ્છન્ન સમજ્યા. પણ આની સમજૂતી જોઈતી હોય તો આ વિશ્લેષણના નિયમનું ઓન્લી ફોર નીટ વિશ્લેષણના નિયમને જન્યુઓની શુદ્ધતાનો નિયમ પણ કહે છે. વિશ્લેષણના નિયમને જન્યુઓની શુદ્ધતાનો નિયમ પણ કહે છે. સવાલ તમારો અહીંયા પૂરો થઈ ગયો. વિશ્લેષણનો નિયમ કમ્પ્લીટ. હવે સમજૂતી આપો સાહેબ આ નિયમની, જો સમજૂતી જોઈતી હોય તો. જરૂરી છે, મજા આવશે સમજવાની. ધારો કે સજીવ સમયુગ્મી હોય. સમયુગ્મી એટલે આપણી પાસે તો એક જ છે T ને T.
ગઈ વખતે કીધું તું એક લક્ષણ બે જનીન બે જન્યુ. આમાંથી કેટલા જન્યુ બનશે? બે. એક બે. બંનેમાં બંને કારક એકબીજાથી છૂટા પડશે. ટી ટી. અને જો સજીવ વિષમયુગ્મી હોય તો ટી ટી. એક લક્ષણ બે કારક સંમિશ્રણ વગર કેટલા જન્યુ બનશે? બે. આપો. એક એક. જોડમાં આવેલા કારકો જન્યુઓના સર્જન સમયે એકબીજાથી જુદા પડે છે. જરા હવે જુઓ તો આ સજીવ કેવો? સમયુગ્મી. આ સજીવ કેવો? વિષમયુગ્મી. પણ જવાબ તમારે આપવાનો. આ જન્યુ કેવો? સાહેબ ઊંચો. ઊંચો પણ કેવો? પ્રભાવી. સમયુગ્મી કે વિષમયુગ્મી? કહેવાય જ નહીં, ક્યાં જોડમાં છે? એક જ તો છે. એનો મતલબ આ ઊંચો પણ કેવો ઊંચો? શુદ્ધ ઊંચો. આ જન્યુ કેવો? શુદ્ધ ઊંચો. આ જન્યુ કેવો? શુદ્ધ ઊંચો. કેમ શુદ્ધ શબ્દ વાપરું છું? એક જ જનીન છે, એ જ વ્યક્ત થવાનું. આ કેવો? શુદ્ધ નીચો. એ હા, એનો મતલબ આ સજીવ કેવો? સમયુગ્મી. આ સજીવ કેવો? વિષમયુગ્મી. પણ જન્યુ કેવા? બધા શુદ્ધ જ. એનો મતલબ શબ્દ સાંભળજો. કોઈ પણ સજીવ લક્ષણની બાબતમાં સમયુગ્મી કે વિષમયુગ્મી હોઈ શકે. ફરીવાર, કોઈ પણ સજીવ લક્ષણની બાબતમાં સમયુગ્મી કે વિષમયુગ્મી હોઈ શકે, પરંતુ એના જન્યુ તો લક્ષણની બાબતમાં શુદ્ધ જ હોય. માટે વિશ્લેષણના નિયમને જન્યુઓની શુદ્ધતાનો નિયમ કહે છે. સજીવ સમયુગ્મી કે વિષમયુગ્મી હોઈ શકે, જન્યુ તો શુદ્ધ જ હોય. કેટલું જોયું આજે જોયું કસોટી સંકરણ. એમાં એક એક્સ્ટ્રા ચાર્ટ શીખવાડ્યો. મેન્ડેલના એક સંકરણના પ્રયોગને આધારે નિયમો જોયા. પ્રભુતાનો નિયમ અને વિશ્લેષણનો નિયમ. વિશ્લેષણના નિયમને એક્સ્ટ્રા શું કહેવાય? જન્યુઓની શુદ્ધતાનો નિયમ અને એની સમજૂતી. અહીંથી આગળ આવતા લેક્ચરમાં